કેમ છે બાળકો? મજામાં? તૈયારી ચાલે છે ને બરાબર? એકદમ સરસ. હવે જો આજે આપણે 6.3માં છેલ્લા 2 દાખલા બાકી રાખેલા છે એ કરીશું, અને બંને સરસ રકમ. જુઓ, પહેલો છે દાખલા નંબર 18, એકદમ સરસ રકમ. ઓકે, જોજો. એક વક્ર છે, એના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ શોધવા છે. વક્ર છે y બરાબર 4x ઘન 2x ની 5 ઘાત. ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ. તો પહેલાં તો આનો ઢાળ શોધી લો, dy બાય dx. 12x ઘન 5 દુ 10 x ની 4 ઘાત થશે. સોરી, 12x સ્ક્વેર, આનું 3x સ્ક્વેર, આનું 5x ની 4 ઘાત, 5 દુ 10, આ 3 4 12. ઉગમ બિંદુમાંથી પસાર થાય સ્પર્શક એમ કીધું, સ્પર્શ બિંદુ નથી આપ્યું, તો આ વખતે આ ધાર લઈશું. જુઓ, પહેલી જ વાર આવો ઉપયોગ છે. dy બાય dx એટ x1 y1, તો 12 x1 નો સ્ક્વેર માઇનસ 10 x1 ની 4 ઘાત. આ લખું એનો અર્થ સ્પર્શ બિંદુ મેં x1 y1 ધાર લીધું, તો x ના સ્થાને મેં x1 મૂકી દીધું, તો આ x1 y1 બિંદુએ સ્પર્શકનો ઢાળ આવી ગયો. હવે આ x1 y1 સ્પર્શ બિંદુ હોય તો એ વક્ર પર પણ છે. તેથી વક્રના સમીકરણનું સમાધાન કરે y1 4 x1 ઘન માઇનસ 2 x1 ની 5 ઘાત થઈ ગયો. હવે ધારીશ કે ઉગમ બિંદુ માંથી પસાર થતા સ્પર્શક y બરાબર mx છે. શા માટે ઉગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક y બરાબર mx ધારી શકાય? તો કે એક રેખાના સમીકરણનું સ્વરૂપ હતું y બરાબર mx પ્લસ c. m એટલે ઢાળ અને c એટલે y અંતઃખંડ, એટલે કે રેખા y અક્ષને જે બિંદુમાં છે તેનો y યામ. તો અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે c શું થઈ જાય? 0. તો y બરાબર શું થઈ ગયો? mx. એટલે આ સ્પર્શક લઈ લીધો મેં. તો ફરી સ્પર્શ બિંદુ છે, સ્પર્શક પર પણ છે. તેથી y1 m x1 થાય. જો સરસ. હવે આ y1 છે, આ મૂકી દો, 4 x1 ઘન માઇનસ 2 x1 ની 5 ઘાત થાય y1. આ ઢાળ એમ રહ્યો, આ રહ્યો સ્પર્શકનો 12 x1 નો સ્ક્વેર ઓછા 10 x1 ની 4 ઘાત એમ. અને x1 તો છે જ. હવે જો આનું સાદુરૂપ આપી દો, 12 x1 નો ઘન 10 x1 ની 5 ઘાત. હવે ડાબી બાજુ લઈ લો. તો જુઓ, આ પહેલાં આ ડાબી બાજુ લો એટલે 10 વત્તા થાય, તો 10 ઓછા 2 8 x1 ની 5 ઘાત. આ ડાબી બાજુ લો, ઓછા થાય, 4 ઓછા 12 ઓછા 8 x1 નો ઘન. તો 8 x1 નો ઘન સામાન્ય, તો આ x1 નો સ્ક્વેર માઇનસ 1 0. તો x1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. કારણ સ્પર્શક જ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એમ કીધું છે, એટલે સ્પર્શ બિંદુ જે છે x1 y1 એ ઉગમ બિંદુ નથી, એટલે x1 0 નથી. તો સ્પર્શ બિંદુ માટે આના બરાબર 0, એટલે x1 સ્ક્વેર બરાબર 1. તો x1 બરાબર પ્લસ માઇનસ 1. આ એક સેમ આવી ગયો. અહીંયા મૂકીશ, વક્ર પર આવી રહ્યું છે જ, y એમ મળી જશે. પહેલું અહીંયા જ લખવું ઉપર જ, x1 બરાબર 1 લેતા y1, x1 1 મૂકીએ છીએ. જોજો, 4 ઓછા 2
બીજું x1 બરાબર -1 લેતા y1 અહીંયા -1 મૂકું તો -1 નો ઘન -1 એટલે -4 -1 ની 5 ઘાત એટલે -1 તો -, +2 એકદમ સરસ દાખલો. અત્યાર સુધી આપણે જે ગણેલા છે 6.3ના એ બધાથી જુદી રીત. ફરી એકવાર રીત જોજો, ખાસ તૈયાર કરવું પડે કે આ વક્ર dy/dx એટલે એના સ્પર્શકનો ઢાળ. આ વખતે ખાલી એટલું કીધું છે કે જે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એ સ્પર્શકના સ્પર્શ બિંદુ શોધો. એટલે સ્પર્શ બિંદુ નથી રકમમાં. તો આ ઢાળ શોધો. કયા બિંદુએ સ્પર્શકનો ઢાળ? તો કે x1 y1 એટલે મારે x1 y1 સ્પર્શ બિંદુ ધાર લીધા ને શોધવાના થાય. તો અહીંયા x ના સ્થાને x1 મૂકી દીધું એટલે આ સ્પર્શકનો ઢાળ આવી ગયો x1 y1 બિંદુએ. હવે તો કે આ બિંદુ જે છે એ વક્ર પર હોય એટલે એનું સમાધાન કરાયું. હવે કીધું કે ઉગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક હોય તો એનું સમીકરણ y બરાબર mx ધારી શકાય. કારણ કે y બરાબર mx + c માં ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે અચળ c 0 થઈ ગયો. તો આ સ્પર્શક પર પણ સ્પર્શ બિંદુ એટલે y1 બરાબર mx1 પછી થઈ જાય y1 એટલે આ મૂકી દો, m એટલે આવી રહ્યો આ સ્પર્શકનો ઢાળ અને x એટલે x1 મૂકેલું જ છે. તો એમાંથી x1 મળી જાય અને x1 પાછું વક્રમાં મૂકી દો એટલે y1 મળી જાય, સ્પર્શ બિંદુ આવી જાય. તો રીત તમારે શું યાદ રાખવાની? ફરી એકવાર કહું છું, છેલ્લી વાર કે પહેલાં ઢાળ કયા બિંદુએ x1 y1, ટૂંકમાં સ્પર્શ બિંદુ x1 y1 ધાર લીધું એટલે ઢાળ x1 y1 પછી x1 y1 વક્ર પર છે એનું સમાધાન કરે. અને છેલ્લો પોઈન્ટ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય સ્પર્શક એટલે y બરાબર mx ધારી x1 y1 મૂકી અને પછી આ y1 અને mની કિંમત મૂકી દો ઢાળની એટલે સ્પર્શ બિંદુ આવી જાય. આટલી રીતે યાદ રાખવી પડે. હજુ એકવાર x1 y1 બિંદુએ સ્પર્શકનો ઢાળ x1 y1 વક્ર પર છે એટલે એનું સમાધાન કરે. ત્રીજો પોઈન્ટ ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે y બરાબર mx ધારો, આ y1 મૂકો x1 મૂકો સ્પર્શ બિંદુ અને પછી આ y1 અને આ ઢાળ એમની કિંમત મૂકી દો એટલે x1 મળી જાય. અને x1 મળે તો પછી અહીંયા મૂકી દો વક્ર પર એટલે y1 મળી જાય. એક જ દાખલો આખા સ્વાધ્યાયમાં આ રીતનો છે, ખાસ ધ્યાન રાખજો. આવું જ એક હજુ આગળ સ્વાધ્યાય 6માં આવશે કે જ્યાં સ્પર્શ બિંદુ ના હોય ને આવી કંઈક રીતનો ઉપયોગ કરવો પડે. તો આ ખાસ અલગથી તૈયાર કરવો પડે દાખલો.